વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંધારવાડી ગામમાં દીપડાના આતંકના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। થોડા દિવસ પહેલા જ દીપડાની હલનચલન જોવા મળી હતી અને ગત રોજ દીપડા દ્વારા એક ભેંસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે। સાવલી તાલુકાના અંધારવાડી ગામની સીમ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી છે। દીપડાએ એક ભેંસનું મારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ભેંસના મૃતદેહને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। દીપડાની અવરજવર અંગે અગાઉ પણ ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે પશુ હુમલાની ઘટના બનતા પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને રાત્રિના સમયે પશુઓની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી છે। ગામની આસપાસ દીપડો ફરી રહ્યો હોવાની આશંકાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગને પણ આની જાણ કરવામાં આવી હતી। ગ્રામજનોએ વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ દીપડાને પહેલી તકે પાંજરામાં પૂરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત રાખવા અપીલ કરી છે। અંધારવાડી ગામમાં દીપડાના હુમલાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે। મારું નામ છે ચૌહાણ જગદીશભાઈ પ્રવીણભાઈ, ગામ છે અંધારવાડી। કાલ રાત્રે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ આ પશુ કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો છે રાત્રે। તો અમારી એવી માંગ છે કે વહેલી તકે કોઈ માણસ ઉપર કોઈ હુમલો કરે એના માટે અમે એવી માંગ કરીએ છીએ કે કોઈ પાંજરું મૂકે વહેલી તકે કોઈ પકડવાની કોઈ સુવિધા કરે। આ બાદ છે એમનું પણ આ જ ગુજારણ હતું, તેમને કંઈ વળતર મળે એવી અમારી માંગ છે। ભગવાન સિંહ સોલંકી છે, તો મારે આ ભેંસ ઉપર ગુજારણ આપેલું અને મારે પશુને મારા ભેંસ અત્યારે ઊભી નહીં રહી, તો મારે ગુજારણ કેવું રીતે હરાવું તો મને કંઈક લાભ મળે એવું કરો। સેનાએ હુમલો કર્યો છે? આ સેનાએ હુમલો કર્યો છે અને રાત્રે 3:30 વાગ્યાનો હુમલો એમાં સમય મેં મારી નાખ્યું છે પશુને। કયા જાનવર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવું કંઈ ખબર છે? લોટ મિલિંગ સાહેબ ના ગઈ એટલે મને શું ખબર પડે? ચિત્તા જે મને ખબર, મને હું એકલી હતી, મને બીક લાગી એટલે હું આગળ ગઈ ને ધાબા ઉપર બેટરી મારીને જોયું, નાઠું પણ હું એમ કેવી રીતે જોવા જઉં? કેટલા પશુઓ પર હુમલો કર્યો છે ટોટલ? 3 પશુ ઉપર હુમલો કર્યો।